માત્ર 6 મહિનાની આ બાળકી ગુમ થઈ છે, જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બાળકીનો પરિવાર ફુગ્ગા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો ધોળકામાં. જ્યાં ધોળકા વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટી પાસે આ બાળકીનો પરિવાર ફૂટપાથ પર સૂતો હતો, ત્યારે અંધારાનો લાભ લઈ ભર ઊંઘમાં પરિવાર સાથે સૂતેલી આ બાળકીને કોઈ લઈને જતું રહ્યું હતું. 6 માસની બાળકી ગુમ થતા પરિવાર પર મોટી આફત આવી પડી હતી અને પરિવારે ફરિયાદ પોલીસમાં આપતા ધોળકા પીએસઆઈ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આજુબાજુની દુકાનો, હોટલો અને સર્કલો સહિતની જગ્યાઓ પર સીસીટીવી ચેક કરી બાળકીની તપાસ હાથ ધરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. જોકે મોડી રાત્રે કોઈ બાઇક સવારો આ 6 માસની સપના નામની બાળકીને લઈ ગયા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલ બાળકી ગુમ થતા ધોળકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. सर यहाँ पे रह रहे थे, धंधे कर रहे थे, फुग्गे बेच रहे थे। रात को करीब 12-1 बजे आए थे धंधा करके। यहाँ पे खाना पीना भी खाया था। खाना पीने खा के यहाँ पे बिस्तर बिस्तर करके सो गए थे। सुबह लमसम रात को पता नहीं, सोने के बाद हम जाने भाई बच्चा सो रहा है कि नहीं सो रहा, दान था भाई सो गए सर। सुबह उठ के हम प्रेस करके आए तो सुबह आके देखा तो बच्ची मिली नहीं हमारे को।